નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું જુહી। સૌથી પહેલા વાત સોલા પોલીસ સ્ટેશનમાં વિદેશ મોકલવાના બહાને છેતરપિંડીના કેસમાં ઇઝાબેલ ટૂર્સ અને ટ્રાવેલ્સના સંચાલક ધ્રુતિ પૂંચ અને ભાજપના નેતા નોલેશ પટેલ વચ્ચેની સાંઠગાંઠ હોવાનો ઘટસ્ફોટ થયો। વીટીવી ન્યૂઝે ધ્રુતિ પૂંચનું સ્ટિંગ ઓપરેશન કરતા ધ્રુતિએ નોલેશ પટેલ સાથે પોતે સારા સંબંધો હોવાનું કબૂલ્યું છે। ધ્રુતિએ કબૂલ્યું છે કે નોલેશ પટેલ તેના બિઝનેસમાં 70% પાર્ટનર છે। જો કે તેમની આ પાર્ટનરશિપ ઓન પેપર ન હોય, મૌખિક છે। એટલું જ નહીં, નોલેશ પટેલ નિયમિત રીતે તેના ઘરે આવતો અને દારૂ પીને અપશબ્દો બોલતો હોવાનો દાવો ધ્રુતિએ કર્યો છે। આટલું ઓછું હોય તેમ છેતરપિંડીના કેસમાં સોલા પોલીસ સ્ટેશનમાં નોલેશ પટેલે જ દરમિયાનગીરી કરતા પોલીસે ભીનું સંકેલવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ કબૂલ્યું છે। ધ્રુતિ પૂંચે શું ખુલાસા કર્યા છે, જુઓ આ વિડીયો। તો વીટીવી ન્યૂઝે કેસના કથિત આરોપી ધ્રુતિ પૂંચનું સ્ટિંગ ઓપરેશન કરતા કેટલાક મહત્વના ખુલાસા થયા છે। અગાઉ નોલેશ પટેલે ધ્રુતિ પૂંચ સાથેના સંબંધો નકાર્યા હતા। જો કે આ સ્ટિંગમાં ધ્રુતિ પોતે નોલેશ સાથેના સંબંધો કબૂલે છે। એટલું જ નહીં, તે બિઝનેસમાં પાર્ટનર હોવાની પણ કબૂલાત તેણે કરી છે। તમારે એમની જોડે પાર્ટનરશિપ છે ને બિઝનેસમાં, કયું 14મું પેજ ફોરેન કરન્સીમાં આપણી કંપનીનું નામ શું છે? ઇઝાબેલ એ જ એક્સપોર્ટ કરો એમ જ નોલેજભાઈ પાર્ટનર? અચ્છા, નોલેજભાઈ છે તો નોલેજભાઈ એના કીધું પાર્ટનર જ છે, બરાબર છે? તો એમણે ના કીધું કે હું સેટલ કરી દઉં, પૈસા કાપી દઉં છું, તમે રહેવા દો? સર, એમની આ જ વસ્તુની મારે દિવાળી પહેલા વાત થઈ હતી। મારી પાસે વોટ્સઅપ મેસેજીસ છે, કારણ કે નોલેશ પટેલ વોઝ ઓલ્સો ગોઈંગ ઓન હતું। એને બી એના મમ્મી પપ્પા સાથે તમારા ઓફિશિયલ પાર્ટનર જ છે ને? પેપર પર નથી, એમ જ કે ભાઈ તમે મારી જોડે છો। હવે એમણે પોતે બી જવાના હતા 27 જન્મથી। એમણે પણ એમની 5 સ્ટાર હોટલ એમના ડ્રાઈવર સાથે વિઝા કરેલા। આપણે એમની સિંગાપુર એરલાઇન્સ કરી, એમની પણ ક્રૂઝ કરી। એનો મને 15,50,000ની ટિકિટ પડી, ડેટ બેડ બાય મી, વિઝા મારાથી અને હોટલ પછી બધાનું કેન્સલ કર્યું। એટલે એમને જગ મારીને કેન્સલ જ કરવું પડે, કારણ કે નહીં તો દુનિયા બધા અને કેતનભાઈ છે, બીજા પેસેન્જર બધા એમને ઓળખે છે। અલ્ટિમેટલી એક સાયકલ અમુક ગ્રુપે નોલેજભાઈ તમને મદદ કરીએ થોડા ફાઇનાન્સની, તો આટલે સુધી મામલો ના પહોંચે એમ? હા, મામલો આટલો ના પહોંચે। 55 lakhs rupees he has supposed to give me અને it is in my demand। હું 5-7 કરોડ અત્યારે એમની સાથે માંગુ છું। કોની પાસે? નોલેજભાઈ પાસે? ઓહો। અને હું એમને ત્યાં દિવાળી પહેલા ગઈ હતી કે આપણે આ ટૂરમાં લોસ છે મેં કર્યો છે। જો આમની ટેવ છે કે 1000 રૂપિયા એમનો હાથ હોય કે આપી શકે, તમે 50 રૂપિયા ના છૂટતા હોય તો પછી એમણે કીધું ધ્રુતિ તમે મને, હું તમને ઓળખું છું, તમને હું 50 લાખ આપી દઉં, તમે એ વાપરી। પણ અરે ભાઈ ઇઝાબેલ, અને આ બધું થયું છે ને અલ્ટિમેટલી સમજી ગયા। આજ વિશે વધુ વાતચીત કરવા અમારી સાથે રિપોર્ટર વિશાલ મહેતા જોડાયા છે, જેમણે આ સમગ્ર સ્ટિંગ ઓપરેશન કર્યું છે। તેમની સાથે ડિટેલમાં જાણીએ કે આખરે કેવી પરિસ્થિતિ હતી ને નોલેશ પટેલ જે રીતે ધ્રુતિએ તમામ વાતો કરી છે તે પ્રમાણે શું એ તમામ તથ્યો બહાર આવ્યા છે? વિશાલ, સૌથી પહેલો સવાલ એ થાય, આ વિડીયો જોયા પછી કે જે રીતે ધ્રુતિએ તમામ વાતોને સ્વીકારી છે, નોલેશ પટેલ સાથેના સંબંધો હોય કે રૂપિયાની લેતી દેતી હોય, તેને લઈને શું કહેશો આપ? જે રીતે સૌથી પહેલા આ મામલો શરૂ થયો હતો તે ધ્રુતિ પકડાઈ તે દિવસથી શરૂ થયો હતો આ મામલો। ધ્રુતિને જ્યારે વિઝાના કેસની અંદર જ્યારે પકડવામાં આવી ત્યારે છેતરપિંડીનો જે કેસ તેના પર લાગ્યો હતો, તેની અંદર અચાનક જ નોલેશ પટેલ સોલા પોલીસ સ્ટેશન આવ્યો અને તેણે આ કેસની અંદર દરમિયાનગીરી કરી હતી। સાથે જ મીડિયા સાથે પણ તેણે ગેરવર્તન કર્યું હતું। આ બાબતથી જ ક્યાંક ને ક્યાંક પ્રશ્નો ઉભા થતા હતા કે આખરે ચીટિંગના કેસમાં નોલેશ પટેલ જેવા વ્યક્તિને આવવાની શા માટે જરૂર પડી? ત્યારે તપાસ કરતા સમગ્ર હકીકતનો ખુલાસો થયો છે અને ધ્રુતિ પૂંચે ક્યાંક ને ક્યાંક પોતાના મોઢે જ કબૂલ્યું છે કે નોલેશ પટેલ તે તેનો પાર્ટનર છે। તેને જે ઇઝાબેલ છે તેની કંપની છે, તે કંપનીની અંદર તે 50 થી 70% સુધીની ભાગીદારી ધરાવે છે। અને જ્યારે આ વાતમાં અમે પુષ્ટિ કરતા વધુ પૂછપરછ કરી ત્યારે ખ્યાલ આવ્યો
કે નોલેશ પટેલ ચોપડા પર નહીં પરંતુ મૌખિક રીતે પાર્ટનર બનશે, કારણ કે ક્યાંક ને ક્યાંક તે રાજકારણ સાથે જોડાયો છે અને જો રાજકારણ સાથે જોડાયેલો વ્યક્તિ ચોપડા પર જો રહે તો તેને તકલીફ પડે તેવી પરિસ્થિતિ સર્જાય તેવી પરિસ્થિતિ હતી, જેના કારણે નોલેશ પટેલ મૌખિક પાર્ટનરશિપ રાખી છે અને તમામ સમગ્ર સ્કેન્ડલની અંદર ક્યાંક ને ક્યાંક પડદા પાછળ નોલેશ પટેલે પણ મહત્વની ભૂમિકા ભજવી હોય તેવું બહાર આવી રહ્યું છે. બિલકુલ, જે રીતે ધ્રુતિ તમામ બાબતોને લઈને પકડાય છે, પોલીસ તેને લઈને હાલ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે, તો જો નોલેશ સાથેના સંબંધો તેને હવે સ્વીકાર્યા હોય તો એવું કહી શકાય કે હવે નોલેશનો પણ સકંજો કસાઈ શકે છે પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં? ચોક્કસથી જે પ્રમાણે તમે કહ્યું બહુ સાચી વાત છે કે જે રીતે નોલેશ પટેલ તેનો ભાગીદાર છે તેવું ધ્રુતિ પોતે સ્વીકારી રહી છે. ધ્રુતિ પટેલ ધ્રુતિ પૂંછ અત્યારે એક આરોપી છે અને આરોપી તરીકે જ્યારે તેણે એક ખુલાસો કર્યો છે કે નોલેશ પટેલ ક્યાંક ને ક્યાંક તેમની સાથે જોડાયેલા છે, તેણે મૌખિક કરાર કરેલા છે કે તે તેમના પાર્ટનર છે અને અવારનવાર તે તેમના બિઝનેસ પર લોકો અઠવાડિયામાં 3 થી 4 વાર તે ત્યાં જઈને બેસતા પણ હતા, હાજરી પણ આપતા હતા અને તમામ બિઝનેસની અંદર તે ધ્યાન પણ રાખતા હતા અને સાથે સાથે જ ક્યાંક ને ક્યાંક તે બંને વચ્ચે ક્યાંક ને ક્યાંક સંબંધો પણ હતા. એટલે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખતા એક વાત તો ચોક્કસ થાય છે કે જો આ ઠગાઈના સ્કેન્ડલની અંદર ધ્રુતિને જો પકડવામાં આવી હોય તો સાથે સાથે આવનારા સમયમાં પોલીસ દ્વારા આ તપાસનો રેલો નોલેશ પટેલ સુધી જઈ શકે તેવી શક્યતાઓ ચોક્કસ વર્તાઈ રહી છે. બિલકુલ, જે રીતે આ સમગ્ર પર્દાફાશ થયો છે, વીટીવીએ જ્યારે સ્ટિંગ ઓપરેશન કર્યું, આપે જ્યારે વાત કરી ત્યારે આ તમામ બાબતોનો પર્દાફાશ થયો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ આ બાબતથી શું હજી પણ અજાણ છે અને જો જાણે છે તો હવે તેમના તરફથી કાર્યવાહી કરવામાં આવશે કે કેમ? ચોક્કસથી જે રીતે સમગ્ર માહિતી બહાર આવી છે અત્યાર સુધીમાં પોલીસને જાણ નથી કે નોલેશ પટેલ શા માટે ત્યાં દરમિયાનગીરી કરવા આવ્યો હતો, શા માટે તેણે મીડિયાને રોકવાનો પ્રયત્ન કર્યો હતો અને સમગ્ર કેસની પતાવટ કરવાની કોશિશ કરી હતી. પરંતુ ધીરે ધીરે જ્યારે આપણી પાસે ઓપરેશન સ્ટિંગ ઓપરેશન બહાર આવ્યું છે અને તેની અંદર હકીકત ધ્રુતિએ સ્વીકારી છે કે ક્યાંક ને ક્યાંક નોલેશ પટેલ છે તે તેમનો પાર્ટનર હતો અને એના કારણે જ આ સૌથી મહત્વનો ખુલાસો છે કે જે રીતે ધ્રુતિએ સ્વીકાર્યું છે કે તે તેનો પાર્ટનર છે અને છેલ્લા ઘણા સમયથી તે બંને વચ્ચે પાર્ટનરશિપ ચાલે છે અને વિઝાનું જે કામકાજ છે તેની તમામ માહિતીઓની તેની પાસે પણ ખબર હોય છે અને ધ્રુતિ પાસે તેની શીટ પણ તૈયાર છે અને જે હિસાબ કિતાબના જે લોકશીટ તૈયાર કરી છે તેની અંદર તમામે તમામ આવક જાવકના વ્યવહારો પણ છે અને નોલેશ પટેલ પાસે કેટલા રૂપિયા માંગે છે તે તમામ હકીકતો તેની પાસે છે. એટલે કહી શકાય કે જે રીતે નોલેશ સંપૂર્ણ રીતે આ બિઝનેસની અંદર જોડાયેલો છે, એટલે ક્યાંક ને ક્યાંક ઠગાઈના સ્કેન્ડલની અંદર તે પણ એટલો જ ભાગીદાર છે જેટલી ધ્રુતિ પૂંછ ભાગીદાર છે અને એટલા માટે આવનારા સમયમાં આ તપાસનો રેલો ત્યાં સુધી પહોંચી શકે એમ છે. પરંતુ મહત્વની વાત એ છે કે જે રીતે નોલેશ બીજેપીનો કાર્યકર્તા છે અને તેણે અચાનક જ આ કેસની અંદર આવીને દરમિયાનગીરી કરી હતી, કહેવાય છે કે ક્યાંક ને ક્યાંક નોલેશ પટેલ પર રાજનૈતિક નેતાઓનો હાથ છે, તે ક્યાંક ને ક્યાંક તેનો ખાસ માણસ હતો. પણ અત્યારે હાલમાં જે રીતની પરિસ્થિતિ છે એને જોતા શું પોલીસ તેની સામે તપાસ કરે છે કે કેમ, આ કેસને ભીનું સંકેલવાની કોશિશ કરવામાં આવે છે, એ તમામ અત્યારે પ્રશ્નો સામે આવ્યા છે. એટલે જોવું એ રહ્યું કે આવનારા સમયમાં આ નોલેશ પટેલનું નામ બહાર આવ્યા બાદ પોલીસ તેની સામે તપાસ કરે છે કે પછી આ બાબતને ભીનું સંકેલી રાખે છે. બિલકુલ, અમારી સાથે જોડાયેલા જ રહેજો. ટૂર ઓપરેટર ધ્રુતિએ તેના બિઝનેસમાં નોલેશ પટેલની 50 થી 70% ભાગીદારી હોવાની વાત સ્વીકારી. એટલું જ નહીં, તે મોડી રાત્રે ધ્રુતિના ઘરે આવી દારૂ પીને તોફાન કરતો હોવાની પણ વાત કરી છે. ધ્રુતિ ક્યાં છે? ધ્રુતિ નથી તો ધ્રુતિ મેં જે કે બચ્ચાને કમ્પ્લેન આપી મારે તોડફોડ કરનારાની પાર્ટી હતી એમને એમણે સોરી કરી મારે અમે તોડફોડ પીને કરીએ સાહેબ, એ તમે શેરી બતાવો સંજય ત્યારે ગાંડા પી જશે, કટ 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 થાય ત્યારે ઐશ્વર્યા ખાન સલમાન ખાને કેટલી ગાળા ગાળી એવી ગાળા તમારા ઘરે આવીને તો તમે એ ટાઈમમાં કમ્પ્લેન કરી તેનું રિએક્શન ના આવ્યું? સાહેબ હું તમને કહું 100 કરીએ તરફ પોલીસ નથી આવતી. વસ્ત્રાપુરમાં જયંતિભાઈ એની ગાડીમાં બધું પણ 2 નંબરનું છે, કેશ ટ્રાન્ઝેક્શન છે. શીટ છે આપણી પાસે સૌથી પહેલા તો ક્યાં બધું અમારી બુક્સ ઓફ અકાઉન્ટ જોવા છે તો આપણે એને પૈસા જ નથી લીધા, અમે આપ્યા છે હમણાં એને ડિમોનિટાઇઝેશન થયું ત્યારે 15 લાખ રૂપિયા ચેક નાખી દીધા, તમે હજી અમને ચેક આપ્યા તમને ચારે બાજુ વ્યવસ્થિત ફસાઈ ગયું. અને અમારે સર 50% 70% ઇન્વોલ્વમેન્ટ એમનું થયું, બંને બાજુ રમવાનું. એમડી પટેલ આપણને એનાથી નાના તો કેતન તો આવે અને પછી રાત્રે કેતનને સપોર્ટ બી કર્યો. કોણે? નોલેશ પટેલ. 2 બાજુ રમે.
વિશાલ, જે રીતે બીજી એક વિડીયો ક્લિપ સાંભળી તેમાં ખાસ જે રીતે ધ્રુતિ કહી રહી છે કે રાત્રે દારૂ પીને ગમે ત્યારે નોલેશ આવતો અને તેના ઘરના દરવાજા ખટખટાવતો. સાથે એમ પણ કહી રહી છે કે તેને લઈને તેને એક સીડી કે ડીવીડી પણ બનાવી છે. તે જોવી પણ અશક્ય છે એક સામાન્ય માણસ માટે. એટલી ગંભીર રીતે, એટલી ખરાબ રીતે ઘરમાં તોડફોડ નહીં કરતો હતો. આ બાબતને લઈને શું અપડેટ છે? જે રીતે તેણે ધ્રુતિ વાત કરી છે કે નોલેશ પટેલના ઘણા સમયથી તેની જોડે સંબંધો હતા, તે બિઝનેસ પાર્ટનર તો હતા, સાથે સાથે તે પરિવારમાં આવતા જતા હતા. અને મહત્વની વાત છે કે કોઈ વ્યક્તિ જ્યારે એક મહિલાના ઘરે રાત્રે 3:30 વાગે જાય છે અને દારૂ પીને તેના ઘરમાં ધમાલ કરે છે અને તેને અભદ્ર શબ્દોથી એને ઉચ્ચારણ કરે છે, ત્યારે ચોક્કસથી સાબિત થાય છે કે એ બંને વચ્ચેના રિલેશનો કેવી રીતના પ્રકારના હશે. એટલે ક્યાંક ને ક્યાંક આ બાબત નોલેશ પટેલ પર એક શંકાની સોય તાકી રહી છે કે જે રીતે નોલેશ પટેલ અડધી રાતે દારૂ પીને કોઈ મહિલાના ઘરે જઈ અને આ રીતનું તોફાન કરતો હોય તો તે કેવો વ્યક્તિ ગણી શકાય. એક બાજુ તે નગરસેવક છે, તે ભાજપ તરફથી પોતાના નગરસેવા તરીકે ચૂંટાયેલો છે, ત્યારે બીજી તરફ મહત્વની વાત છે કે તે અડધી રાતે જઈ અને એક મહિલાના ઘરે આ રીતનું તોફાન કરે છે. જ્યારે ધ્રુતિ પરેશાન થઈને પોલીસને ફોન કરે છે ત્યારે તે કન્ફેસ પણ કરે છે કે 100 નંબર કર્યા બાદ પણ પોલીસ ત્યાં આવતી નથી. એટલે ક્યાંક ને ક્યાંક નોલેશ પટેલના ખોફના કારણે અથવા તો નોલેશ પટેલની સાઠગાંઠના કારણે પોલીસ આંખ આડા કાન કરતી હોય તેવું પણ શક્ય બની શકે છે. પણ મહત્વની વાત એ છે કે જે રીતે ધ્રુતિ પટેલને અડધી રાતે તે જઈ અને પરેશાન કરે છે તે બાબતે ધ્રુતિ પટેલે અલગ અલગ અધિકારીઓને પણ ચર્ચા કરી છે. ત્યાર છતાં પણ નોલેશ પટેલ જો આટલી દરમિયાનગીરી કરે છે તો ખરેખર તેની હિંમતની દાદ દેવી જોઈએ કે તેને કોઈ પણ પ્રકારના કાયદાનો કે વ્યવસ્થાનો ભય નથી, સરકારનો ભય નથી અને તે બિંદાસ ગુંડા રાજ ચલાવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. એટલે ચોક્કસથી આ રીતની જે ધ્રુતિએ વાત કરી છે કે તેની પાસે એક સીડી પણ છે જેની અંદર નોલેશ પટેલ રાત્રે દારૂ પીને તેના ઘરે આવે છે અને ત્યારબાદ તેના ઘરે તોડફોડ કરે છે, દરવાજા ખટખટાવે છે અને ત્યારબાદ ધ્રુતિને ગમે તે રીતે અભદ્ર શબ્દોની અંદર વાતચીત કરે છે. આ બાબતની સીડી જો ખરેખર બહાર આવે, જે રીતે ધ્રુતિ કહે છે કે તેની પાસે સીડી છે, જો આ સીડી બહાર આવે તો ચોક્કસથી નોલેશ પટેલ છે તે કાયદાના કુંડાળામાં આવી શકે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. બિલકુલ, આ વિડીયોમાં અંતમાં એવું પણ ક્યાંક ને ક્યાંક તેના દ્વારા સ્વીકારવામાં આવે છે કે હવે ચારે તરફથી નોલેશ પટેલે તેને ભરાવી દીધી છે. એક તો એને તમામ વસ્તુઓ એટલી ખાનગી રીતે રાખી છે, તેને કરાર કર્યા છે 70%, તેમ છતાં પણ તેને મૌખિક રીતે કર્યા છે. કોઈ પણ પેપર પર કે કાગળ પર કરવામાં નથી આવે જેથી તેનું નામ ન આવે. આ સિવાય પણ અન્ય જે રીતે કેતનનું નામ ક્યાંક બહાર આવે છે, કોઈ વ્યક્તિનું નામ, અને એવું કહેવામાં આવે છે કે બંને તરફથી મારી તરફ અલગ બોલે છે, કેતન તરફ અલગ બોલે છે અને બે બાજુ રમે છે. તેને લઈને શું છે આ મામલો? તેમાં નોલેશનું કઈ બાબત બહાર આવી? જે રીતે કેતનની વાત કરવામાં આવે છે તો કેતને ફરિયાદના ટાઈમે કેતન પોલીસ સ્ટેશનમાં આવ્યો હતો અને ફરિયાદની વાતચીત કરી હતી. ત્યારે નોલેશ પટેલે ત્યાં આવી અને કેતનને સમજાવીને ફરિયાદ રફે દફે કરવા માટે પ્રેશર કર્યું હતું અને સાથે જ પોલીસ પર પણ એક પ્રકારનું દમન ઊભું કર્યું હતું. પરંતુ તમામ બાબત અને તમામ મામલો ક્યાંક ને ક્યાંક રાજકારણીઓના દબાણના કારણે દબાઈ ગયો હતો. પોલીસ દ્વારા આ હકીકતને બહાર લાવવામાં આવી હતી. પરંતુ જોવામાં આવે છે જે રીતે ધ્રુતિ દ્વારા સમગ્ર મામલો વીટીવીના સ્ટિંગમાં ખોલવામાં આવ્યો છે. ધ્રુતિ એ પણ સ્વીકાર્યું છે કે જ્યારે તેને એરેસ્ટ કરીને સોલા પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવી ત્યારે પણ નોલેશે દરમિયાનગીરી કરી હતી, પોલીસ સાથે પણ દબાણ કરી અને વાતચીત કરી હતી કેસને સુલટાવવા માટેની, અને સાથે જ મીડિયાને પણ ક્યાંક ને ક્યાંક રોકવાનો પ્રયાસ કર્યો હતો, દરવાજા બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો અને એ તમામ બાબતો ખુલીને સામે આવી ગઈ હતી. અને ક્યાંક ને ક્યાંક નોલેશ પટેલ દરવાજો બંધ કરતા મીડિયાના કેમેરામાં કેદ થઈ ગયો હતો અને આખરે આ સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હતું. અને એ જ સમયથી આ શંકાનો દાયરો ઉભો થયો હતો કે આખરે નોલેશ પટેલ જેવા નગરસેવકને આવા મેટરની અંદર આવવાની જરૂર શા માટે પડી. અને વીટીવીના તપાસમાં બહાર આવ્યું છે કે ક્યાંક ને ક્યાંક ધ્રુતિ અને નોલેશના સંબંધો છે અને તે લોકો બિઝનેસ સંબંધોથી જોડાયેલા છે અને તે લોકોએ ક્યાંક ને ક્યાંક આ ઠગાઈ કરી છે જેની અંદર નોલેશ પણ એટલો જ ભાગીદાર છે જેટલી ધ્રુતિ પૂંછ ભાગીદાર છે. એટલે ચોક્કસથી તેમની સામે કાયદાકીય પગલાં લેવા જોઈએ. જે રીતે પોલીસ અધિકારી સાથેની વાતચીત થઈ છે તેમણે જણાવ્યું હતું કે જો આવનારા સમયમાં તપાસ દરમિયાન ક્યાંક ને ક્યાંક નોલેશ પટેલનો રોલ અથવા તો તેની ભાગીદારી ધ્યાનમાં આવશે તો ચોક્કસથી તેની પણ પૂછપરછ કરવામાં આવશે અને કાયદાના કુંડાળામાં તેને લેવામાં આવશે. બિલકુલ વિશાલ, અંતમાં એક સવાલ. જે રીતે તમામ બાબતોને કારણે અત્યાર સુધી ધ્રુતિ પૂંછ જે આરોપી લાગતી હતી, અત્યારે આરોપી તો છે, તેની ઇન્વેસ્ટિગેશન થઈ રહી છે, પરંતુ તેના સ્ટિંગ ઓપરેશનમાં થયેલા ખુલાસાથી હવે ક્યાંક ને ક્યાંક તમામ રીતે નોલેશનું પલડું ભારે થઈ ગયું છે. તો હવે એવું કહી શકાય કે જે પ્રમાણે ધ્રુતિની ઇન્વેસ્ટિગેશન થઈ રહી છે તે જ પ્રમાણે હવે નોલેશ પર પણ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે અને તેને લઈને દબાણ કેવી રીતે કરવામાં આવશે? જે ચોક્કસથી જે રીતે ધ્રુતિનું અત્યારે ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે તેને 2 દિવસના રિમાન્ડ મળ્યા છે. સોલા પોલીસ સ્ટેશનમાં અત્યારે તેને પોલીસ કસ્ટડીની અંદર રાખવામાં આવી છે. ત્યારે બીજી તરફ પૂર્વ નગરસેવક નોલેશ પટેલનું પણ તપાસ થઈ શકે તેવી શક્યતાઓ અત્યારે વર્તાઈ રહી છે. કારણ કે જે રીતે વીટીવીના સ્ટિંગ ઓપરેશનની અંદર
ધ્રુતિ પૂંછનું જે સ્ટેટમેન્ટ મળ્યું છે, જે રીતે તેણે ખુલાસા કર્યા છે, આ તમામ ખુલાસાઓ એક વાત પુરવાર કરી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક નોલેશ પટેલ તેના બિઝનેસમાં પાર્ટનર હતો, તે તમામ બાબતો જાણતો હતો અને જો ધ્રુતિ પૂંછ તેની પાસે 3 થી 4 કરોડ રૂપિયા આજે પણ માંગી રહી હોય તો ક્યાંક ને ક્યાંક આ જે પ્રવાસીઓ છે જેમને વિઝા આપવાની વાત કરીને છેતરપિંડી કરવામાં આવી છે તેમના જ રૂપિયાની ભાગીદારી નોલેશ પટેલ જોડે હોય તેવી શક્યતાઓ પણ વર્તાઈ રહી છે. આથી ચોક્કસથી આવનારા સમયની અંદર ધ્રુતિ પૂંછની સાથે સાથે તપાસમાં તેનું નામ ખુલે તેવી શક્યતાઓ દર્શાઈ રહી છે. બની શકે છે કે કદાચ ધ્રુતિ પૂંછ તેના જવાબની અંદર આવનારા સમયમાં નોલેશ પટેલનું નામ ખોલી શકે છે અને એટલા માટે જ નોલેશ પટેલને પણ પોલીસ કસ્ટડી થઈ શકે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. પોલીસ તેની પૂછપરછ કરશે અને જો ચોક્કસથી તથ્ય બહાર આવશે જે રીતે નોલેશ પટેલ કાયદાને સારી રીતે સમજે છે, કારણ કે ક્યાંક ને ક્યાંક તે રાજકારણ સાથે જોડાયેલો હતો, એટલે ચોક્કસથી એ બાબતને ધ્યાનમાં રાખીને તેણે સત્તાવાર રીતે પોતાની કાગળ પર ભાગીદારી નથી રાખી પરંતુ મૌખિક ભાગીદારી રાખી છે. પણ ધ્રુતિ પૂંછ દ્વારા જો તે ખુલાસો કરવામાં આવી રહ્યો છે તો આવનારા સમયમાં નોલેશ પટેલ પણ કાયદાના કુંડાળામાં આવે તેવી શક્યતાઓ ચોક્કસથી વર્તાઈ રહી છે. બિલકુલ વિશાલ, આ તમામ જાણકારી બદલ આપનો ખૂબ ખૂબ આભાર.